ડોલી રહ્યો છે તો 12 માસ થી 12 દિવસ નહીં 3 દિવસ ને ફક્ત 3 ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે તો કોણ જાગ્યો છે કે ઇન્દ્રનું ઇન્દ્રસન જે પૂજા માંગે છે તો સામે શ્રી શંકરના મંદિરની માલિક કરમ અથરો માન વિષ્ણુની તપસ્યા કરી રહ્યો છે એ જે ઇન્દ્રનું ઇન્દ્રસન જે પૂજા માંગે છે તો લો એની માથે પર પ્રહાર કરો અને એના ધરતી મસ્તક નહીં ઇન્દ્રનો હાથ કે મચકાય છે તો લો પણ એની માથે જો પ્રહાર કરો અને એના ધરતી મસ્તક નહીં ઇન્દ્રની સંસારી આઈ તકો દે રહીશ તો દેવલોક ની મર્જી સભા પ્રાણી ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ કે જા ઇન્દ્ર જ્યારે તને સંકટ પડે ને ત્યારે મને સમરજે તો સંકટ વિડાએ દેવ બ્રહ્માને સમરી હાજર કરો અને સંકટનું નિવારણ કરો હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યહાવ જો રે હે આવો આવો બોલાવે બ્રહ્મયા આવી અરે આવ્યા તા પવન મોજારી આવ્યા તા પવન મોજારી ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવી અરે કહો દેવેન્દ્ર અત્યારે મને તપન બોલાવવાના કારણ હરે બ્રહ્મા આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો અરે દેવેન્દ્ર જાણો છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું અરે તો સાંભળો કે 12 માસ થી 12 દિવસ નહીં 3 દિવસ ને ફક્ત 3 ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે તો સામે શ્રી શંકરના મંદિરની માલિક કરમ અથરો માન વિષ્ણુની તપસ્યા કરી રહ્યો છે હા જે ઇન્દ્રનું ઇન્દ્રસન જે પૂજા માંગે છે તો આપણી રજા હોય તો પુણ્ય ધરતી મસ્તક જોયો પાંચ ઉપર પંખો પડે એમ ફરે હે ને અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારી બ્રહ્મપુરી પણ ડોલે છે આ વિશે હું કશું નથી જાણતો અરે તો આ વિશે કોણ જાણે છે આ વિશે કોણ જાણે શૂટિંગ વાળા બધું જાણે આપણાથી મોટા કોણ કે વૈકુંઠ વાસી વિષ્ણુદેવ આ વાત વિશે જરૂર જાણતા હશે અરે દેવ વિષ્ણુને સંભળી હાજર કરો ભલે દેવેન્દ્ર ये जब महा बोलावे विष्णुया वो जोरे ये जब महा बोलावे विष्णुया वो जोरे आवो तपोवन मोजारी आवो तपोवन मोजारी ये जब महा समझे विष्णुया वो जोरे हे देव महा बोलावे विष्णुया विरे आवो तपोवन मोजारी आवो तपोवन मोजारी महा बोलावे विष्णुया विरे अरे देव महा अते बोलવાનું કારણ અરે દેવેન્દ્ર અતે બોલવાનું કારણ હરે વિષ્ણુદેવ જાણે જમવાની આકલ પડી એમ પડી હો આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો અરે દેવેન્દ્ર હું તમારો મુક્તિ થવા માંગુ છું હરે તો સાંભળો સાંભળો કે 12 માસ થી 12 દિવસ નહીં 3 દિવસ ને ફક્ત 3 ઘડીની અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે તો સામે શ્રી શંકરના મંદિરની માલિક કરમ અથરો માન વિષ્ણુની તપસ્યા કરી રહ્યો છે આ જે ઇન્દ્રનું ઇન્દ્રસન પૂજા માંગે છે તો આપની રજા હોય તો પુણ્ય ધરતી મસ્તક જોઈ લે આકા ખેતરમાં રજડું ઉભો એમ ઉભા હે પગ બોલા કર અરે નહીં દેવેન્દ્ર આટલો બધો ક્રોધ ન કરો આ જેવી રીતે તમારું ઇન્દ્રસન ડોલે એ જ રીતે મારું વૈકુંઠ પણ ડોલે આવી તો કઈ ન જાણતો અરે તો આ વિશે કોણ જાણે છે આ વિશે કોણ જાણે પવન દેવ આજ મારથી મોટા કોણ કે દેવ શંકર એ બધું જાણતા હશે અરે દેવ શંકરને સંભળી હાજર કરો ઓય જાણે વિશાલ વાગ્યો પ્લેન ની એમ વાગ્યો
જને હેલ્મેટ જેવા તને કઈક પહેરીને આવ્યા હે બોલાવો ને મારું ક્યાં ડીઝલ બગડે બોલાવો ને હે આજે વિષ્ણુ બોલાવો સકરિયા વજો રે હે આજે વિષ્ણુ સમરને વિવાહ વજો રે આવજો તમોલ મુદાર આવજો તમોલ મુદાર વિષ્ણુ સમરને સકરિયા વજો રે હે દેવો ના ટુકડા ભગવડા બાગ દેવો ટુકડા બાગો રે એ લડી લડી ના ગોપાય બોલા કર લડી લડી ના ગોપાયા રે હે આયો પવન નો લેરો બોલા કર આયો પવન નો લેરો રે હે તમારી જટાઈ ઉરી જાય બોલા કર તમારી જટાઈ ઉરી આયા રે હે તમારી જટામાં ગંગા જમના બોલા કર તમારી જટામાં કાકા જામના રે હે કથે કરુડિયો નાગ બોલા કર કથે કરુડિયો નાગા રે એવા ત્રણે દેવ તમે ત્રણે લોકમાં જાઓ ઓ ધીરે ત્રણે દેવ તમે ત્રણે લોકમાં જાઓ એવા સંકટ એ સમયે શિવજી મળશે ઓ જી અરે વાતણે દેવ થયેલા ત્રિલોક પુરી મોજા ધીરે તણે દેવ થયેલા ત્રિલોક પુરી મોજા એવા તપના એ આપીને ભોળાનાથ મળજો મહાદેવ હે જેવા પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ ઓ ધીરે પાર્વતી તમે કૈલાસપુરી માં જાઓ એવા સપના એ આપીને શિવજી મળશે ઓ જી પાર્વતી કાંઈ હાલ્યા કૈલા ઓ ધીરે એવા પાર્વતી કાંઈ હાલ્યા કૈલા એવા સપના ચાપીને વેલાયા ઓ જી હે જીવા યજમાન રાય તમે દ્વારિકામાં જાઓ ઓ ધીરે યજમાન રાય તમે દ્વારિકામાં જાઓ એવો દ્વારિકાનો નાથ દુખડા વાંગશે ઓ જી જળ જમનાની જારી લેજો હાથ ઓ ધીરે જળ જમનાની જારી લેજો હાથ એવા ભરગોના એમાં હોલિયા ભૈયા બસી બીજો ઓ દિયા હે જેવા નવા શેરગીના લાડુ લેજો શાર ઓ ધીરે સવા શેરગીના લાડુ લેજો શાર
પ્રભુને એ જમાડ્યા પછી તમે જમજો ઓલી ઓલી ઓલી. અરે અજમલરાય, તમે અત્યારે મારી મમતા મેલી અને આજ દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ કોણ કે રણછોડરાય, એ તો મારા જરૂર દુખડા વાંગશે. હું કોણ? કૈલાસપતિ શિવશંકર, કોઈનો પુત્ર શો નથી અને થાવનો પણ નથી. અમે કોઈના થયા નથી ને થવાના નથી ભગવાન. અને લાંબીભાઈના ટી શર્ટ પહેરતા જાઓ, ટાઈટ પડે ફીંડલું વળી જાઓ. ઓય ઓય ઓય. હા અરે ગુરુજી મહારાજ, હા મને સપના આવ્યા. શું કીધું? શ્રી શંકર આવ્યા. શું કીધું? કીધું અજમલરાય તમે દ્વારકા જા, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. ચાલો દ્વારકા ભેગા થાય. એમ કરું? આવ હા તો હાલ. હાલ. આજ હર કે મંગે રાજના લિયા રે, જાવા રાજ ને દરબાર, જાવા રાજ ને દરબાર, ઉમંગ ભરીને રાજના લિયા રે. કે સાયો સાયો હોરા ચાયો રે, કે સાયો લે હોરા રાયો વનવા ચાયો રે. હે આજે અમે રે ગયા તા કાશી ને મારા ગળે. એ દર્શન દીધા પાયા શિવ રે, શંકર સપના પિયા રે. શિવ શંકરે સપનામાં શું કીધું એની મને વાત કહો. હા રાણી, શ્રી શંકરે કીધું અજમલરાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હવા શેરગીના લાલુ લેતા જાજો, પ્રભુને જ માડી જમજો, જળ જમનાના નીર ભરી જજો, પ્રભુને પાવલિયા પકાડી પછી શરણામત લેજો. તો સત્ય તમે લાડુ તૈયાર કરો, જરા રાજમાં આરામ કરી લો. ભલે મારા નાથ. સવાતે ચેર વિના લાડુ